નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરી પર। મિત્રો, હોળી પર 300 વર્ષ પછી લક્ષ્મી યોગ બની રહ્યો છે। મિત્રો, લક્ષ્મીજીની કૃપાથી આ 3 રાશિઓનું ભાગ્ય એકદમ જ બદલાઈ જશે। મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ 14 માર્ચના રોજ માતા લક્ષ્મીજી યોગ 300 વર્ષ પછી હોળીના દિવસે બની રહ્યો છે, જેના કારણે આ 3 રાશિઓ પર માતા લક્ષ્મીજીનો વિશેષ આશીર્વાદ વરસાવવાના છે। મિત્રો, આ 12 રાશિઓમાંથી 3 રાશિઓ પર બ્રહ્મા અને માતા લક્ષ્મીજી તેમજ દેવી સરસ્વતી, ભગવાન શ્રી ગણેશ, શ્રી કૃષ્ણ અને મહારાજ કાર્તિકેયના આશીર્વાદ વરસવાના છે, જેના કારણે આ 3 રાશિઓ કરોડપતિ બનશે। આ 3 રાશિઓના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે। હોળી પર 3 રાશિઓને લોટરી છે એ મિત્રો 300 વર્ષ પછી લક્ષ્મી યોગને કારણે 3 રાશિઓના જીવનમાં દુઃખદ દિવસોનો અંત આવશે। મિત્રો, તમે બધાએ આ વિડીયોમાં અંત સુધી રહેવું જોઈએ, કારણ કે આ વિડીયો તમારા બધા જ લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે 14 માર્ચ હોળીના દિવસે એક અદ્ભુત સંયોગમાં માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી લક્ષ્મીજીના આશીર્વાદ માતાના ભક્તો પર વરસે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। આ વખતે 14 માર્ચના રોજ હોળીનો તહેવાર એક ખાસ જ્યોતિ સંયોગમાં આવી રહ્યો છે, જેના કારણે ભક્તો પર માતા લક્ષ્મીજીની કૃપા વરસવાની છે। આ શુભ દિવસે ભક્તો ઉપવાસ, રુદ્રાભિષેક અને વિશેષ પૂજા કરીને લક્ષ્મીજીના આશીર્વાદને મેળવે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળીના દિવસે 300 વર્ષ પછી લક્ષ્મીજી યોગ અને યોગ જેવા દુર્લભ સંયોગો બની રહ્યા છે। આ યોગો માતા લક્ષ્મીજીની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે। જ્યોતિષાચાર્ય અનુસાર આ સંજોગોમાં કરવામાં આવતી પૂજા ભક્તોને ટૂંક સમયમાં ફળ આપશે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે। મિત્રો, હોળીનું વ્રત રાખવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે અને માતા લક્ષ્મીજીની કૃપા જીવનમાં સુખ અને શાંતિ રહે છે। એવું કહેવાય છે કે આ દિવસે ભક્તિભાવથી ઉપવાસ કરીને રાત્રે હોળીની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે 14 માર્ચ હોળીના દિવસે શ્રવણ નક્ષત્રનું સંયોજન બની રહ્યું છે। આ દિવસે સવારથી સાંજ 5-8 સુધી 3 કલાકનું નક્ષત્ર ઉપયોગ અસરકારક રહેશે। આ દિવસે બુધ, શનિ અને સૂર્ય બધા કુંભ રાશિમાં રહેશે। આ પરિસ્થિતિમાં બુધાદિત્ય યોગ ત્રિયોગ બની રહ્યો છે, જે ઘણી બધી રાશિઓ માટે શુભ સાબિત થશે અને શિવયોગની મદદથી આ 3 રાશિઓ પર માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ વરસે છે। તો મિત્રો, ચાલો જાણીએ તે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર માતા લક્ષ્મીજીના અદ્ભુત આશીર્વાદથી આ 3 રાશિઓનું જીવન બદલવા જઈ રહ્યું છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા માતા ગૌરી લક્ષ્મીજીના સાચા આશીર્વાદ મેળવવા માટે વિડીયોને લાઈક કરવો જોઈએ, ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મીજી જરૂરથી લખો, જેથી લક્ષ્મીજીના આશીર્વાદ તમારા બધા પર હંમેશા રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યા, મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી એક અક્ષરમાં જ સમાપ્ત થઈ જાય।
તો ચાલો જાણીએ તે 3 ભાગ્યશાળી રાશિઓ વિશે. નંબર 1, કર્ક રાશિ. કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે હોળી પર બનનારા દુર્લભ રાજયોગને કારણે માતા લક્ષ્મીજી અને ભોલે બાબાના આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે. તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો અંત આવી શકે છે. આ સમય દરમિયાન માતા લક્ષ્મીજી તમને ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે. ઉપરાંત તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી બધી સમસ્યાઓનો માતા લક્ષ્મી અને પાર્વતીજીના આશીર્વાદથી સમાપ્ત થવા માટે જઈ રહી છે. કર્ક રાશિના લોકોને તેમની આવકમાં જબરદસ્ત વધારો જોવા મળશે. આનાથી તમારી સમસ્યાઓ દૂર થશે. તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થશે. તમે દિવસ રાત બમણી અને 4 ગણી ઝડપથી પ્રગતિ કરશો. તમારું પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે. પરિવારમાં પતિ પત્ની વચ્ચેનો ઘર પ્રેમથી ભરેલું રહેશે. આના કારણે તમારું જીવન પણ ખુશ રહેશે. ભોલે બાબાના આશીર્વાદ પણ રહેશે, જેના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે. નોકરી મળવાની શક્યતા છે. કર્ક રાશિના જાતકો માટે હોળી પર બનનારા આ વિશેષ લક્ષ્મીજી યોગ જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લઈને આવી રહ્યો છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ 300 વર્ષ પછી બનેલો આ શુભ યોગ કર્ક રાશિના જાતકોના જીવનમાં નવો ઉત્સાહ, પ્રગતિ અને સમૃદ્ધિ લાવશે. લક્ષ્મીજીની કૃપાથી કર્ક રાશિના લોકો માટે વ્યવસાય, નોકરી, શિક્ષણ અને સંબંધોમાં સકારાત્મક ફેરફાર થશે. હોળીના પવિત્ર દિવસે લક્ષ્મીજીના શ્રદ્ધાપૂર્વક પૂજન અને રુદ્રાભિષેક કરવાથી તેમના જીવનમાં લાંબા ગાળાના આર્થિક સંકટોનો પણ અંત આવશે. સાથે જ ધાર્મિક કાર્ય પ્રવૃત્તિઓમાં રોકાણ કરવાથી આત્મશાંતિની પણ પ્રાપ્તિ થાય છે અને નવા વ્યાપારના સંકેતો પણ પ્રાપ્ત થશે. આ યોગ દરમિયાન કર્ક રાશિના લોકોને પોતાની કાર્યકુશળતા, મહેનત અને એકાગ્રતાનો પૂરેપૂરો ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે આ સમયે તેમને સફળતાના શિખરે લઈ જવા માટે ઉત્તમ છે. વિશેષ રૂપે તેઓને સંપત્તિ સંકળાયેલા કાર્યોમાં લાભ મળવાનો છે અને પિતૃદોષના નિવારણ માટે આ દિવસ અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. લક્ષ્મીજીની કૃપાથી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળતા પારિવારિક જીવનમાં સંતોષી અનુભવાશે. મનોકામનાઓ પૂરી થવાની સાથે કર્ક રાશિના જાતકો માટે આ મહાશિવ યોગ આશીષરૂપ સાબિત થશે. નંબર 2, સિંહ રાશિ. સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે હોળીનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે. મિત્રો, 300 વર્ષ પછી આ હોળી પર માતા લક્ષ્મી અને માતા ગૌરીના આશીર્વાદ ખાસપણે બની રહ્યા છે, જેના કારણે તમારી ઈચ્છાઓ ખૂબ જ જલ્દી પૂર્ણ થવાની છે. માતા લક્ષ્મીજી અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા લગ્નની સ્થિતિ મજબૂત બની છે, જેના કારણે તમારા લગ્ન યોગ પણ બની રહ્યા છે. તમારી આર્થિક સમસ્યાઓનું નિરાકરણ લાવશે. તમારી મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર છે, જેના કારણે તમારી પ્રગતિનો માર્ગ સરળ બની શકે છે. જે લોકો નોકરી કરે છે તેમનો પગાર અચાનક વચ્ચે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને બેવડો ફાયદો થશે, જેના કારણે તેમનો તણાવ ઓછો થશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા
પારિવારિક જીવનમાં ચાલી રહેલા મતભેદો સમાપ્ત થશે. તેમજ મિત્રો, જે લોકો લાંબા સમયથી માંગલિક યાત્રા કરવાનું વિચારી રહ્યા છે તેમની ઈચ્છાઓ પણ પૂર્ણ થશે. આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે. આ સમયનો લાભ લોભ બોલે બાબાના આશીર્વાદ તમારા પર વરસશે. સિંહ રાશિના જાતકો માટે આ હોળી ખૂબ જ ખાસ બની રહી છે, કારણ કે 300 વર્ષ પછી બનેલો મહાશિવયોગ તેમના જીવનમાં વિશેષ સકારાત્મક પરિવર્તનો લાવશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ સિંહ રાશિના જાતકો પર લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસે છે, જે તેમના કારકિર્દી, આર્થિક સ્થિતિ અને અંગત જીવનમાં વિશેષ પ્રગતિ માટેનો દરવાજો ખોલશે. આ પવિત્ર દિવસ દરમિયાન માતા લક્ષ્મીજીની આરાધના કરવાથી, તેમના મંત્રોનું જપ કરવાથી સિંહ રાશિના જાતકોના જીવનમાં ઉત્સાહ અને ઉર્જાનો પ્રવાહ થશે. વ્યવસાય કે જીવનમાં નવી તકો, ખુશી, નોકરીમાં પ્રમોશન અને કાર્યસ્થળે માન સન્માન પ્રાપ્ત થશે. આ યોગના અસરથી સિંહ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કાર્યો પણ પૂર્ણ થશે. મિત્રો, નાણાકીય વૃદ્ધિ માટે શ્રેષ્ઠ અક્ષરો પ્રાપ્ત થશે. તેમજ લક્ષ્મીજીના આશીર્વાદથી તેમની કુશળતા વધશે અને તેઓ પોતાના મકસદને પણ સરળતાથી પ્રાપ્ત કરી શકશે. આ સમયે નવી જવાબદારીઓનો સ્વીકાર કરવા માટે તૈયાર થાઓ, જે ભવિષ્યમાં વિશેષ ફાયદાકારક પણ સાબિત થશે. પારિવારિક જીવનમાં પણ સિંહ રાશિના જાતકો માટે શાંતિ અને સુખદ પળો આવશે. તેમના સંબંધોમાં મજબૂતી આવશે અને જીવનસાથી સાથેના સંવાદમાં સકારાત્મક પરિવર્તન થશે. આ ઉપરાંત ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી તેમને આંતરિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ થશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તેઓની શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થશે. આ સમયગાળા દરમિયાન કરેલા પ્રયાસો ફરજિયાત સાબિત થશે અને ધનની વ્યવસ્થામાં સ્થિરતા આવશે. સાથે જ તેમના જીવનમાં નવા લોકોનો પ્રવેશ થશે, જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મહાશિવયોગના પ્રભાવથી તેઓ પોતાની ભવિષ્યવાણી અને સંજોગોનું યોગ્ય આકલન કરી શકશે, જે તેમને નવી તકો શોધવામાં મદદ કરશે. આ શુભ અવધિ દરમિયાન લક્ષ્મીજીના પવિત્ર મંત્રો અને ધ્યાન દ્વારા તેઓ પોતાના જીવનના તમામ પ્રશ્નો અને અવરોધોને દૂર કરી શકશે. લક્ષ્મીજીના આશીર્વાદથી સિંહ રાશિના જાતકો માટે આ સમયે એક નવી શરૂઆતનો સંકેત છે, જ્યાં તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અને સમૃદ્ધિ મળશે. નંબર 3, ધન રાશિ. ધન રાશિના લોકોને જણાવી દઈએ કે હોળીનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે, કારણ કે હોળી પર લક્ષ્મીજી અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર વરસવાના છે, જેના કારણે તમારા જીવનની સમસ્યાઓનો અંત આવશે. તમારા દુઃખના દિવસોનો અંત આવશે. આ હોળી પર લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર રહેશે, જેના કારણે તમારા જીવનમાં ખૂબ મોટા ફેરફારો આવવાના છે. માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગ ખુલશે. ધન રાશિના લોકોને જણાવી દઈએ કે 14 માર્ચથી ધન રાશિના લોકોનો દિવસ વરદાન સાબિત થવાનો છે અને ધન રાશિના લોકોની બધી ઈચ્છા પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક મળશે. તમે જીવનમાં નિયમો અને કાયદાઓનું સંપૂર્ણપણે પાલન કરશો અને બધી બાબતોની જરૂરિયાતો પર તમે ધ્યાન આપશો, જેના કારણે તમારું જીવન સારું રહેશે. ધન રાશિના જાતકો માટે આ હોળી ખૂબ જ
મહત્વપૂર્ણ અને શુભ ફળદાયી સાબિત થવાની છે, કારણ કે 300 વર્ષ પછી બનનારા આ મહાશિવયોગ તેમના જીવનમાં શુભ પરિવર્તનો લાવશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ યોગ ધન રાશિના જાતકોને નાણાકીય પ્રગતિ, આદરમાં અને પારિવારિક સુખમાં વૃદ્ધિ માટે ઉત્તમ તક પ્રદાન કરશે. ધન રાશિના લોકો માટે આ સમય નવો ઉત્સાહ અને નવા ઉપક્રમો સાથે પ્રગતિ કરવા માટે અનુકૂળ છે. આ સમય દરમિયાન લક્ષ્મીજીની આરાધના અને શિવલિંગ પર પૂજા અર્ચના કરવાથી તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. આ શુભ યોગ ધન રાશિના જાતકોના કારકિર્દીમાં મોટી પ્રગતિ માટેનો માર્ગ તૈયાર કરશે. આ સમયે તેઓ પોતાના ક્ષેત્રમાં વિશેષ પાયેલ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનના દ્વાર ખુલશે, જ્યારે વેપારી લોકો માટે આ સમય તેમની સ્થિતિને મજબૂત બનાવશે. નવા પ્રોજેક્ટને શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે, કારણ કે લક્ષ્મીજીના આશીર્વાદથી દરેક કાર્ય સફળ થવાની શક્તિને વધારે છે. મિત્રો, આર્થિક ક્ષેત્રમાં ઉન્નતિ અને નવા લાભદાયી યોગ સર્જાવવાનો સંકેત પણ મિત્રો દેખાઈ રહ્યો છે, જેના કારણે લાંબા સમયથી ચાલતા નાણાકીય સમસ્યાઓનો પણ અંત આવશે. પારિવારિક જીવનમાં શાંતિ અને સુખદ પળો આવશે. આ સમયગાળા દરમિયાન જૂના વિવાદોનો અંત પણ મિત્રો આવી શકે છે અને સંબંધમાં મીઠાશ વધશે. ધન રાશિના જાતકોને જીવન સાથે અને પરિવારજનો તરફથી સંપૂર્ણ સાથ અને સહકાર મળશે. સાથે જ આ સમયે યાત્રા કરવી શુભ માની શકાય છે, જે તેમના માટે આર્થિક અને આધ્યાત્મિક બંને રીતે ફળદાયી સાબિત થશે. આ મહાશિવ યોગના પ્રભાવથી ધન રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે અને તેઓ પોતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં વધુ નિપુણતા બતાવશે. મિત્રો, આ સમય દરમિયાન લક્ષ્મીજીના મંત્રો મુજબ અને ઉપવાસ કરવાથી તેમની શક્તિ અને શાંતિ મળશે. લક્ષ્મીજીના આશીર્વાદથી તેઓના જીવનમાં નવા પ્રગતિના માર્ગ ખુલશે અને તેમણે પોતાના માર્ગમાં આવતા દરેક અવરોધોને પણ દૂર કરી શકાશે. આ સાથે ધન રાશિના જાતકો માટે આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. મિત્રો, લક્ષ્મીજીની આરાધનાથી તેઓમાં આધ્યાત્મિક જાગૃતિ અને આનંદ અનુભવાશે. આ મહાશિવ યોગ તેમને નકારાત્મક ઉર્જાઓથી મુક્ત કરીને તેમના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આ શુભ સમય દરમિયાન કરેલા દરેક પ્રયાસો સફળતા તરફ દોરી જશે અને ધન રાશિના જાતકો માટે આ હોળી તેમના ભાગને બદલવા માટેની શ્રેષ્ઠ તકો છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યપણે કરી દેજો. અને મિત્રો, કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક આવા જ અવનવા વિડીયોની માહિતી સાથે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ લાસ્ટ.